નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12માં એસપીસીસીમાં વિભાગ 2માં બીજો પાઠ જે ભણી રહ્યા હતા એમાં આપણે 2.2 સુધીની ચર્ચા કરી હતી. એના પછી 2.3 છે એ 70% કોર્સમાંથી બાદ કરવામાં આવ્યો છે, તેથી તે પૂછાવાનું નથી, તો તેની ચર્ચા આપણે પછીથી ક્યારેક કરી લઈશું. અત્યારે સ્કીપ કરીએ છીએ. તો એના પછી આવે છે 2.4, તો શેર ફેરબદલીની વિધિ. તો શેર ફેરબદલીની વિધિની શેરના સ્વરૂપ અનુસાર બે પ્રકારમાં વહેંચી શકાય છે. હવે આ શેર ફેરબદલીની જે વિધિ છે એને આપણે બે સ્વરૂપમાં વહેંચીએ છીએ. એક તો મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી અને બીજું અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી. એમાં આપણે પ્રથમ જોઈએ તો મૂર્ત સ્વરૂપના શેર ફેરબદલીની વિધિ. એમાં પણ વળી પાછો ભાગ આવે છે કે સંપૂર્ણ શેર ફેરબદલીની વિધિ. સંપૂર્ણ શેર ફેરબદલીની વિધિ આપણે નામ ખાલી વાંચીએ તો આપણે ખબર પડે કે સંપૂર્ણ જે પોતાના જે બધા જ શેર હોય છે, સંપૂર્ણ બધા જ શેર તે ફેરબદલી કરે છે. હવે આપણે તેની આગળ ચર્ચા કરીએ તો શેર ફેરબદલી કરનારે શેર ફેરબદલીનું જ્યારે શેરધારક પોતાના તમામ શેરની ફેરબદલી અન્ય વ્યક્તિની તરફેણમાં કરે તેને સંપૂર્ણ ફેરબદલી કહેવામાં આવે છે, જે નીચે મુજબ છે. શું કરે છે? તો પોતાના જે તમામ શેર છે એ અન્ય વ્યક્તિને આપી દે છે, ત્યારે તે શું કહેવાય છે? સંપૂર્ણ ફેરબદલી કહેવાય છે, શેર ફેરબદલી કહેવાય છે. હવે શેર ફેરબદલી આ જે સંપૂર્ણ શેર ફેરબદલી કરે છે તો તેના માટે તેને શું કરવું જોઈએ તે આપણે જોઈએ. એક, શેર ફેરબદલીનું ફોર્મ નોંધાવવું. શેર ફેરબદલી કરનારે શેર ફેરબદલીનું ફોર્મ મેળવવું પડે છે અને તેના ઉપર રજિસ્ટ્રારનો સિક્કો અને તારીખ નખાવવા પડે છે. હવે આ જે વ્યક્તિ છે એ શેરની ફેરબદલી કરે છે તો પ્રથમ તેને શું કરવું પડે છે? તેને ફેરબદલીનું જે ફોર્મ આવે છે એ મેળવવું પડે છે અને પછી તેના ઉપર રજિસ્ટ્રારનો સિક્કો કરાવવો પડે છે અને તારીખ નખાવવા પડે છે. બીજું કે શેર ફેરબદલી ફોર્મમાં વિગતો ભરવી. શેર ફેરબદલી ફોર્મમાં શેર વેચનાર અને ખરીદનાર બંનેની સંપૂર્ણ વિગતો, જેમ કે નામ, સરનામું, કઈ કંપનીના શેર છે, શેર પ્રમાણપત્રના ક્રમાંક નંબર, શેરની કિંમતો વગેરે બધી જે વિગતો હોય છે એ ભરવાની હોય છે. અને તેમાં બંનેની વિગતો હોય છે, શેર જે વેચે છે એની અને જે શેર ખરીદનાર હશે એની. તેમાં નિયત પ્રમાણે જરૂરી સ્ટેમ્પ લગાડી સાક્ષીની હાજરીમાં સહી કરવી પડે છે અને સાક્ષીએ પોતાની વિગતો, નામ, સરનામું, ધંધો વગેરે જણાવવું પડે છે. હવે આ જે ફોર્મ છે એમાં વિગતો ભરે છે, પછી તેમાં જે જરૂરી સ્ટેમ્પ લગાવવાના હોય છે, એટલે કે જરૂરી સહી સિક્કા લગાવવાના હોય છે એ લગાવે છે. પછી સાક્ષીની હાજરીમાં સહી કરે છે અને સાક્ષીએ પણ આમાં પોતાની જે આ જે ફેરબદલીનું ફોર્મ હોય છે એમાં પોતાની વિગતો છે એ આપવી પડે છે. પછી 3, શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર મોકલવા. હવે આ જે શેર ફેરબદલીનું ફોર્મ ભરાઈ જાય છે પછી શું કરવાનું હોય છે? તો શેર ખરીદનાર જાતે અથવા શેર દલાલ મારફતે શેર ફેરબદલી ફોર્મ અને તેની સાથે શેર પ્રમાણપત્ર જે તે કંપનીની રજિસ્ટર ઓફિસમાં મોકલવામાં આવે છે. હવે ફોર્મ ભરાઈ ગયું છે પછી શું કરવું પડે છે કે જે શેર ખરીદનાર વ્યક્તિ છે એ પોતે અથવા જે શેર દલાલ હોય છે એના મારફતે આ જે ફોર્મ હોય છે એ કંપનીની રજિસ્ટર ઓફિસમાં મોકલવું પડે છે. જો શેર પ્રમાણપત્ર કંપનીએ ન આપેલ હોય તો મંજૂરી પત્રક મોકલી શકાય છે. હવે શેર પ્રમાણપત્ર છે એ કંપની જો ન આપે તો તેનું કંપનીનું જે મંજૂરી પત્રક હોય શેર મેળવવાનું એ પણ મોકલી શકાય છે. તો આ થયું કે શેર ફોર્મ ભર્યા પછી તે ફોર્મ અને શેર પ્રમાણપત્ર રજિસ્ટર ઓફિસમાં મોકલવા. પછી આવે છે કે 4, ફોર્મ મોકલ્યાની પહોંચ મેળવવી. હવે જે ફોર્મ મોકલ્યું છે તો આપણે તેની પહોંચ પણ મેળવવી પડશે. તો
કંપનીને જ્યારે શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર મળે ત્યારે તે મળ્યાની પહોંચ છે એ કંપની સેક્રેટરી શેર ખરીદનારને મોકલે છે. હવે આ જે ફોર્મ મળે છે અને પ્રમાણપત્ર મળે છે એની જે પહોંચ હોય છે એ કંપની સેક્રેટરી જે શેર ખરીદે છે એને મોકલે છે. હવે આ પહોંચ એટલે કે ટ્રાન્સફર રિસિપ્ટ કંપનીને મોકલાવેલ શેર પ્રમાણપત્ર અને દસ્તાવેજની પહોંચ છે. આ જે પહોંચ હોય છે એ શું હોય છે કે કંપનીએ જે મોકલાવેલ શેર પ્રમાણપત્ર છે અને દસ્તાવેજ છે તેની આ પહોંચ હોય છે. આ થયું 4. હવે જોઈએ 5. તો શેર ફેરબદલી અંગે જાણ નોટિસ દ્વારા કરવી. જે કંપનીને જ્યારે શેર ફેરબદલી ફોર્મ મળે છે ત્યારે તે શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર ચકાસણી કરે છે. શું કરે છે કે જ્યારે તેને કંપનીને જ્યારે ફોર્મ મળે છે તો પ્રથમ તેની ફેરબદલી ફોર્મની અને પ્રમાણપત્ર બંનેની ચકાસણી કરે છે. ત્યારબાદ બંને પક્ષકારોને ફેરબદલી અંગેની જાણ નોટિસ દ્વારા કરવામાં આવે છે. બંને પક્ષકારો એટલે ખરીદનાર અને વેચનાર બંનેને નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે. આ નોટિસનો મુખ્ય હેતુ એ છે કે બનાવટી ફેરબદલી અટકાવવી. જો આ ફેરબદલી અંગે કોઈ પણ પક્ષકારને વાંધો હોય તો 2 સપ્તાહમાં જણાવવા માટે કહે છે. શું કહે છે કે આ ફેરબદલી અંગે જો કોઈ પણ બેમાંથી કોઈ પણ એક પક્ષકાર ખરીદનાર કે વેચનાર બંનેમાંથી કોઈ એકને પણ વાંધો હોય તો તેમને 2 અઠવાડિયા સુધીનો સમય આપે છે કે તમે આ 2 અઠવાડિયા સુધીમાં જણાવી દેજો. મુદત પૂરી થતાં સુધીમાં કોઈ પણ પક્ષકાર દ્વારા વાંધો ઉઠાવવામાં ન આવે તો ફેરબદલી બંને પક્ષને માન્ય છે તે માની લેવામાં આવે છે. હવે જો 2 અઠવાડિયાનું મુદત આપે છે કે આટલા 2 અઠવાડિયામાં તમારે આ કરવાનું રહેશે અને જો 2 અઠવાડિયા પછી પણ જો કોઈ પક્ષકારને વાંધો ન હોય તો પછી જે ફેરબદલી છે એ બંને પક્ષ દ્વારા માન્ય ગણવામાં આવે છે. એના પછી શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવી. કંપની બંને પક્ષને નોટિસ આપ્યા બાદ નિયત મુદતમાં કોઈ વાંધા અરજી ન આવે તો બંને પક્ષની સંમતિ છે તે માની શેર ફેરબદલી પત્રકમાં સેક્રેટરી નોંધ કરે છે. જેના નામે ફેરબદલી કરવામાં આવી છે તેનું નામ શેર ફેરબદલી પત્રકમાં નોંધે છે. શું કરે છે કે મુદત પૂરી થઈ છતાં પણ જો કોઈ વાંધા અરજી ન આવે તો પછી બંનેની સંમતિ છે એ માની અને ફેરબદલી પત્રકમાં નોંધ કરે છે. જેના નામે ફેરબદલી કરવામાં આવી છે એટલે કે જે કોઈ વેચનાર વ્યક્તિ છે એ ખરીદનાર વ્યક્તિને આપે છે તો હવે ખરીદનાર વ્યક્તિના નામે ફેરબદલી કરવામાં આવી છે તો તેનું નામ છે એ ફેરબદલી પત્રકમાં નોંધે છે. પછી શેર ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ કરાવો. હવે જે તે કંપનીના સેક્રેટરી પાસે શેર ફેરબદલી અંગે અરજીઓ આવેલ હોય તો તેના ઉપર ચર્ચા વિચારણા કરી ફેરબદલી માન્ય કરવામાં આવે છે અથવા અમાન્ય કરવામાં આવે છે. શું કરે છે કે જે તે સેક્રેટરી પાસે ફેરબદલીની અરજીઓ આવેલી હોય તો પ્રથમ શું કરે છે કે તેની ઉપર ચર્ચા વિચારણા કરે છે અને એને માન્ય ગણવી કે અમાન્ય ગણવી તે નક્કી કરવામાં આવે છે. જો ફેરબદલી માન્ય કરવામાં આવી હોય તો તેને મંજૂર કરવામાં આવે છે. આ મંજૂર કરવાનો ઠરાવ સંચાલક મંડળની સભામાં કરવામાં આવે છે. હવે જો નક્કી થઈ જાય કે માન્ય કરવી કે અમાન્ય કરવી, હવે જો માન્ય કરે છે તો પછી તેની છે એ ફેરબદલી મંજૂર કરવામાં આવે છે અને આ મંજૂર કરવાનો ઠરાવ છે એ સંચાલક મંડળની સભામાં કરવામાં આવે છે. એના પછી સભ્યપત્રકમાં નોંધ કરવી. તો શેરની ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ કર્યા પછી સભ્યપત્રકમાંથી વેચનારનું નામ રદ કરી જેના નામે ફેરબદલી થઈ હોય તેનું નામ છે એ સભ્યપત્રકમાં નોંધે છે. હવે મંજૂરી મળી ગઈ, મંજૂરી અંગેનો ઠરાવ પણ પસાર થઈ ગયો. હવે ઠરાવ પસાર થઈ ગયો એના પછી શું કરવામાં આવે છે તો જે સભ્યપત્રક હોય એમાંથી વેચનારનું નામ છે એ રદ કરવામાં આવે છે. ક્યારે રદ કરવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સંપૂર્ણ ફેરબદલીમાં નામ રદ કરવામાં આવે છે. તો જ્યારે સભ્યપત્રકમાંથી તેનું નામ રદ કરવામાં આવે છે વેચનારનું અને જે ખરીદનાર છે એનું નામ સભ્યપત્રકમાં નોંધે છે.
એના પછી નવા શેર પ્રમાણપત્ર નવા શેરધારકને મોકલવા. હવે ઉપર પ્રમાણે આપણી ફેરબદલી અંગેનો ઠરાવ થયા પછી અને સભ્યપત્રકમાં નામ ઉમેરાયા પછી સેક્રેટરી પ્રમાણપત્રની પાછળની બાજુએ નિયત કરેલ જગ્યામાં નવા શેરધારકનું નામ લખે છે. શું કરે છે કે શેર પ્રમાણપત્ર હોય એની પાછળ નિયત કરેલી જગ્યા હોય છે કે ફેરબદલી અંગેની અલગ જગ્યા હોય છે, ત્યાં કે એનું શેરધારકનું નવા શેરધારક છે એનું નામ લખે છે અને જરૂરી જવાબદાર અધિકારીની સહી સિક્કા કરાવે છે અને નવા શેરધારકને મોકલી આપે છે. પરંતુ જો શેર પ્રમાણપત્ર ખૂબ જૂનું થઈ ગયેલ હોય, નામ નોંધવા માટે જગ્યા ન હોય તો નવું પ્રમાણપત્ર નવા શેરધારકને મોકલવામાં આવે છે. હવે જો એ શું કહે છે કે જો જૂનું થઈ ગયું હોય પ્રમાણપત્ર અને જગ્યા પણ ન હોય નામ લખવાની તો પછી છે એ નવું પ્રમાણપત્ર આપે છે અને એ નવું પ્રમાણપત્ર નવા શેરધારકને આપે છે. તો આ આપણે જોયું કે સંપૂર્ણ ફેરબદલીની વિધિ. હવે આપણે જોઈએ આંશિક ફેરબદલીની વિધિ. જ્યારે શેરધારક પોતાની માલિકીના બધા જ શેર પૈકી થોડાક જ શેર અન્ય વ્યક્તિને વેચવા માંગતો હોય ત્યારે શેરધારક શેરનું વિભાજન કરવા માટે કંપની રજિસ્ટર મોકલે છે. શું કરે છે? ત્યારે જ્યારે જે મૂળ શેરધારક છે એ શું કરે છે કે પોતાના થોડાક જ શેર છે એ અન્ય વ્યક્તિને આપવા હોય તો ત્યારે એ શું કરે છે કે શેરનું વિભાજન કરવા કંપની રજિસ્ટર ઓફિસ મોકલે છે. હવે કંપની સેક્રેટરી છે એ શું કરે છે? કંપની સેક્રેટરી જે તે શેરધારકની માંગણી અનુસાર શેરનું વિભાજન કરી શેરધારકને મોકલી આપે છે. શું કરે છે કે જે શેરની માંગણી કરી હોય કે આ શેરની મારે ફેરબદલી કરવી છે તો એ નામ છે એ શેરનું વિભાજન કરી અને શેરધારકને મોકલે છે. ત્યારબાદ શેરધારક પોતાના જેટલા શેર વેચવા હોય તેટલા ઉપર આ પ્રક્રિયા પ્રમાણે શેરનું વેચાણ કરી શકે છે અને પછી શું કરે છે કે એને પોતાને જેટલા શેર વેચવા હોય એટલા પ્રમાણેની પ્રક્રિયા કરે છે. હવે આંશિક ફેરબદલી આપણે જોઈએ તો એમાં શું આવે છે કે આંશિક ફેરબદલીમાં શું આવે છે કે જ્યારે આપણે અમુક જ શેર વેચવા હોય તો કંપની રજિસ્ટર ઓફિસને આપણે મોકલીએ છીએ અને એ આપણને વિભાજન કરી આપે છે કે આટલા શેર આના અને આટલા શેર એ વ્યક્તિના અને પછી એ પ્રમાણે પોતાના શેર છે એને વેચવા હોય એ વેચી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું ફેરબદલીની વિધિમાં મૂર્ત સ્વરૂપના શેર ફેરબદલીની વિધિ. હવે આગળ આપણે જોઈશું અમૂર્ત શેરોની ફેરબદલી. તો એ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.